નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલી રહી છે ત્યારે તેનું પરિણામ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, જે તારીખ 4/5/2024 આપવામાં આવશે। હવે મિત્રો, ઘણીવાર છે એ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને તમામ વાલીઓ સમજતા હોય છે કે તેમને નાપાસ કરવામાં નહીં આવે, પરંતુ સરકારશ્રીની વિચારણા હેઠળ ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય છે તેવો પરિપત્ર ઓલરેડી કરી દેવામાં આવ્યો છે। તેની ચર્ચા આપણે કરવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। શિક્ષણ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે। આ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયતની, નગરપાલિકા, મહાનગરપાલિકાની, સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ જે પણ શાળા છે, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ 2009માં વિનિયમોમાં કલમ 24માં સુધારો કરવામાં આવ્યો છે। તે મુજબ ધોરણ 5 અને ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે, મિત્રો ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય છે તેવો જે વિચાર હતો તેને અમલમાં મૂકવાનું કામ શિક્ષણ વિભાગે, જ્યારે કોરોના વાયરસ છે તે આખી દુનિયામાં ફેલાણો તે સમયગાળા પહેલાં જ કરી દેવામાં આવ્યો હતો આ પરિપત્ર, જેનો મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, તે તમને અહીંયા આઈ બટન પર મળી જશે। હવે જ્યારે કોરોનાનો ટાઈમ આવ્યો ત્યારે સરકારશ્રીએ તેની વિચારણા છે તેને ફેરવી અને જે પણ વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 5 અને 8માં અભ્યાસ કરે છે તેને માસ પ્રમોશન અથવા તો તેને પાસ કરી દેવા તેવો નિર્ણય કરતો પરિપત્ર તમારી સામે આવી રહ્યો છે। તે કર્યો હતો કે તેમાં તમામ વિદ્યાર્થીઓ છે તેને જે તે ધોરણમાં રોકી શકાશે નહીં તેવી વાત કરવામાં આવી હતી। હવે થોડાક સમય બાદ ફરી જ્યારે કોરોનાનો સમય ચાલ્યો ગયો છે ત્યારે 2023માં ફરીથી નવો પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો, તે તમારી સામે આવી રહ્યો છે, કે જેમાં કહેવામાં આવ્યું છે પ્રાથમિક શાળાઓમાં ધોરણ 5 અને 8માં વર્ગ બઢતી આપવા માટે તારીખ 21/9/2019ના જાહેરનામાનો અમલ કરવા બાબત, જેમાં પ્રસ્તાવનામાં તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગના તારીખ 21/9/2019ના સંદર્ભ મુજબ ધોરણ 5 અને 8ના કોઈ પણ વિદ્યાર્થીને બે વિષયમાં 35% કરતાં ઓછું પરિણામ એટલે કે ઈ ગ્રેડ મેળવે તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઈ કરવામાં આવેલ છે। પરંતુ કોવિડ-19 કોરોના મહામારીના કારણે સંદર્ભ 2 અને 3 મુજબના ઠરાવ કે પરિપત્રથી શૈક્ષણિક પત્ર 2019-20 અને વર્ષ 2021માં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવેલ અને શૈક્ષણિક વર્ષ 2021-22માં પ્રત્યક્ષ શિક્ષણના દિવસો ખૂબ જ ઓછા મળતા સંદર્ભ 4 હેઠળના પરિપત્રથી શૈક્ષણિક વર્ષ 2021-22માં પણ ધોરણ 1થી 8માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી આપવાનો નિર્ણય કરવામાં આવેલ હતો। ઉક્ત બાબતે ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23માં પ્રાથમિક શાળાઓમાં સંદર્ભ 1 મુજબના જાહેરનામાની જોગવાઈઓ મુજબ અમલીકરણ કરાવવા અને તે અન્વયે ધોરણ 5 અને 8ના બાળકોની વર્ગ બઢતી માટેની કાર્યવાહી રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં અમલીકરણ કરાવવા અંગે વંચાણે લીધેલ ક્રમ 5 મુજબની નિયામકશ્રીની કચેરીની દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। હવે જે પરિપત્ર કરવામાં આવેલો છે તે જોઈએ કે પ્રસ્તુત બાબતે સક્ષમ કક્ષાએ પુખ્ત વિચારણાને અંતે શૈક્ષણિક વર્ષ 2022-23માં આ વિભાગના સંદર્ભ 1 મુજબના તારીખ 21/9/2019ના જાહેરનામા ક્રમાંક મુજબના નિયમ 2 હેઠળ જણાવ્યા મુજબ કાર્યવાહી કરવાની રહેશે અને તે અન્વયે ધોરણ 5 અને 8ના બાળકોની વર્ગ બઢતી આપવા અંગે નિર્ણય કરવાનો રહેશે। સદર સૂચનાનું રાજ્યની દરેક પ્રાથમિક શાળામાં અમલીકરણ કરવાનું રહેશે તેવું ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી R.R. ઠાકોર, સેક્શન અધિકારી શ્રી શિક્ષણ વિભાગ। તમે જોયું ને, ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને જો 35% છે તે બે વિષયમાં જો ઓછા આવે તો તેમને વર્ગ બઢતી આપવા નથી। તો હવે શું કરવાનું છે તેની વાત કરી લઈએ। 2 મહિના સુધી એટલે કે રિઝલ્ટનો જે દિવસ છે ત્યારથી 2 મહિના સુધી શાળાએ આવવાનું છે અને તેમનું ઉપચારાત્મક કાર્ય કરવાનું છે અને તેની ફરીથી કસોટી લેવાની છે શાળા કક્ષાએ, અને જો તેમાં પ્રોગ્રેસ જણાય તો જ તેમને આગળના ધોરણમાં વર્ગ બઢતી આપવાની છે। તો મિત્રો, આ હતી આખી પ્રોસેસ, તે પણ તમે આ વિડીયોમાં જોઈ। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને આવા નવા અપડેટ્સ દરરોજ સાંજે 7 વાગ્યા પછી મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।